અમરેલી જિલ્લાના બગસરા પોલીસ સ્ટેશન ખાતે આગામી મોહરમ પર્વને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। પીઆઈ વી.કે. ગોલવેકરના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોમી એકતાની ભાવના અકબંધ રહે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી। તહેવારની શાંતિપૂર્ણ ઉજવણી માટે પોલીસ તંત્ર દ્વારા જરૂરી આયોજન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। જી આજ રોજ આગામી પવિત્ર મોહરમનો તહેવાર હોય અત્રે બગસરા ખાતે શાંતિ સમિતિની મિટિંગનું એક આયોજન કરેલ, જેમાં અલગ અલગ સમાજના આગેવાનોને અત્રે ઉપસ્થિત રાખેલ। દરેક પાસેથી એ લોકોના જૂના અનુભવો પછી જૂના કંઈક એમના અભિપ્રાય અમે માંગેલ કે ભાઈ હજુ આપણે કઈ રીતે સારી રીતે આ રથયાત્રાની જેમ જ મોહરમનો જુલુસ પર્વ કેવી રીતે સારી રીતે કરી શકીએ। જૂનો અનુભવ મારે જાણવામાં એવો આવે છે કે એક વર્ષ એવું પણ આવ્યું હતું કે આખા ગુજરાતમાં ક્યાંય તાજિયા નીકળેલ નહીં, પરંતુ બગસરામાં નીકળેલ। એના પરથી એક મને SHO તરીકે એવું લાગે છે કે અહીંયા હિન્દુ મુસ્લિમની ખૂબ જ સારી કોમી એકતા છે, અને આ એકતા પર આજે મેં અહીંયા જેટલા પણ આગેવાનો આવ્યા હતા એ લોકો સાથે જે વાતચીત કરી એના પરથી લાગ્યું કે અહીંયા કોઈ હિન્દુ મુસ્લિમ લગત કોઈ ઇસ્યુ હાલ પૂરતો અમારા ધ્યાને આવેલ નથી। એમના સલાહ સૂચનોને અમે ધ્યાને લીધેલ છે।